આજે આપણે લીલી મેથી અને સોજીમાંથી તેલ વગરનો એકદમ સરસ મજાનો નાસ્તો બનાવીશું. ચાલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર કરશો. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મજાનો સોજી અને લીલી મેથીનો નાસ્તો. તો ખરેખર આ નાસ્તો તમે કેવી રીતે બનાવશો એવું તમને જણાવીશ. એકદમ ઓછા તેલમાં લીલી મેથી અને સોજીનો નાસ્તો બનીને રેડી થઈ જાય છે. આ નાસ્તો તમે બનાવશો તો નાના બાળકો પિઝા બર્ગર ચીઝને તો ભૂલી જ જશે. એવો સરસ મજાનો આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો ચલો અહીંયા કેવી રીતે આ નાસ્તો બને છે એની જોઈએ રેસીપી. સૌથી પહેલાં એક વાટકી સોજી લેવાની છે. સામે આપણે અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે. પાણી પણ આપણે લઈશું પરંતુ પાણી આપણે પાછળથી લેવાનું છે. અત્યારે સૌથી પહેલાં દહીં અને સોજીને આપણે સેટ કરવાની છે. સોજી તમે નાની મોટી કોઈ પણ લઈ શકો છો. મેં અહીંયા બંને મિક્સ લીધી છે. અડધો વાટકો નાની સોજી અને અડધો વાટકો મોટી સોજી એવી રીતે. હવે અહીંયા આપણું છે નાસ્તાનું જે ફર્સ્ટ સ્ટેપ છે દહીં અને સોજીને પલળવા દેવાનું. તો માત્ર ને માત્ર 5 મિનિટ માટે આપણે આ બંને વસ્તુઓને સારી રીતે પલળવા દઈશું અને એ પછી આપણે જોઈએ. તો ચલો સૌથી પહેલાં અહીંયા આપણે લીડ કવર કરીશું. 5 મિનિટ માટે આ તૈયાર થયેલા બેટરને રહેવા દઈશું અને પછી આપણે જોઈએ કે આપણે આગળ કયું સ્ટેપ લેવાનું છે, લીલી મેથી ક્યારે એડ કરવાની છે, કેવી રીતે એડ કરવાની છે તે. હવે અહીંયા તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે. સોજી અને દહીં એકદમ સાથે સેટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં એક વાટકી પાણી ઉમેરી અને હલાવી લઈશું અને લમ્સ ન રહે એવી રીતે હલાવીને એકદમ સરસ બેટર રેડી કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો વન ડાયરેક્શનમાં આપણે હલાવતા જઈએ છીએ અને લમ્સને દૂર કરતા જઈએ છીએ. સોજી એકદમ સરસ મજાની ફૂલાઈ ગઈ છે. સોજીમાં દહીંની ખટાશ ચડી ગઈ છે. આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનશે, સ્પોન્જી બનશે અને મજેદાર બનશે. જે પણ વસ્તુઓ આપણે એડ કરવાની છે એ દરેક વસ્તુના કારણે આપણા નાસ્તાનો ટેસ્ટ 4 ગણો વધી જવાનો છે. જોતા રહો રેસીપી. અહીંયા આપણે લીલી મેથી સમારેલી એડ કરવાની છે. લીલી મેથી અહીંયા મેં અડધી વાટકી લીધી છે. અડધી વાટકી લીલી મેથીને બદલે તમે ચાહો તો તમે કોબીજ એડ કરી શકો છો, તમે દૂધી એડ કરી શકો છો, તમે છીણેલું આદું પણ એડ કરી શકો છો. દૂધીને છીણીને એડ કરવાની, કોબીજને છીણીને એડ કરવાની, પરંતુ આ નાસ્તો ખૂબ સરસ મજાનો બને છે. તમે બાફેલું આલુ પણ ઉમેરી શકો છો છીણીને. તો હવે અહીંયા નમક એડ કરીશું, હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, સાથે સાથે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ એડ કરવાથી તીખાશ પણ સારી આવે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે. ચીલી ફ્લેક્સ એડ કર્યા પછી આપણે પિઝા સિઝનિંગ એડ કરીશું. તો હવે અહીંયા આ દરેક વસ્તુ છે એ ઓપ્શનલ છે. ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ બંને મારા પાસે છે એટલે ઉમેરું છું અને તમારા પાસે ન હોય તો પણ ચાલશે, પરંતુ આ બે વસ્તુ હોય તો નાના બાળકોને ખૂબ પ્રિય આવે છે. અને અહીંયા આપણે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આપણે એડ કરીશું. વચ્ચે વચ્ચે મેં પાણી ટોટલ 1.5 વાટકી જેટલું એડ કર્યું છે. 1 વાટકી સોજી હતો તો સામે 1 વાટકી દહીં અને 1.5 વાટકી પાણી. આ મેઝરમેન્ટ છે પરફેક્ટ. તો અહીંયા હવે આપણે હલાવી લઈશું. બેટર આપણા નાસ્તાનું બેટર રેડી છે. આપણે ટેસ્ટ કરીશું. કોઈ પણ મસાલાની જરૂર તો ફરી એડ કરીશું. અને હવે અહીંયા આપણું જે બેટર રેડી છે એમાંથી આપણે હલાવી અને નાસ્તો બનાવી લઈશું. તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક પેન લઈએ. એ પેનમાં આપણે થોડું તેલ એડ મૂકીશું. તેલ અહીંયા 1 ચમચી હોય તો પણ ચાલશે. હવે આપણે તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે ચેક કરીશું કે તેલ આપણું પ્રોપર ગરમ છે કે નહીં. તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થાય એટલે આપણે તેલને આ રીતે વાસણના બધા જ તળિયામાં ફેલાવી દેવાનું છે અને પછી તમારે એમાં જે નાસ્તો બનાવવા માટેની પ્રોસેસ આગળ વધારીશું. તો અહીંયા આપણે હવે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આપણે તેલ આવી રીતે ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરવાની છે. રાઈ નું તડતડ બંધ થાય પછી આપણે થોડું જીરું પણ એડ કરીશું અને હવે આપણે ફેલાવી લઈએ. દરેક વાસણમાં જીરું ઉમેર્યા પછી આપણો જે નાસ્તો રેડી છે એ નાસ્તાનું બેટર આપણે ઉમેરી દેવાનું છે. તો અહીંયા આ નાસ્તાનું બેટર આપણે ઉમેરી અને આપણે ચેક કરીશું. ફરતી કિનારી હોય એને સેટ કરીશું. જે છૂટી કિનારી થઈને એકદમ સરસ ગોળ શેપમાં આવી જાય. નાસ્તો આપણો એકદમ સરસ મજાનો રેડી છે. ગેસની આંચ મેં થોડી સ્લો ટુ મીડિયમ કરી દીધી છે અને મીડિયમ આંચે આપણો આ નાસ્તો બનીને રેડી થઈ રહ્યો છે. તો હવે લીડ કવર કરીશું. આશરે આપણે 4 મિનિટ સુધી થવા દઈએ. પહેલું લેયર છે એટલે 4 મિનિટનો ટાઈમ લાગશે ચડતા, પરંતુ ફેરવશું એ પછી માત્ર 2 મિનિટ લાગે છે. અહીંયા ગેસની આંચ સાવ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. બહુ ગેસની આંચ વધારે નહીં રાખતા. લીડ કવર કરું છું અને ધીમા આંચે ચડવા દઉં છું. મીડિયમ આંચે ચડે તો એનો સ્વાદ અને સુગંધમાં વધારો થતો હોય છે અને નાસ્તાની મીઠાશમાં ઓર વધારો થાય છે.
તો આપણે અહીંયા જોઈએ તો 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે નાસ્તાને આપણે સારી રીતે ફેરવી લઈએ. નાસ્તો ફેરવતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણો નાસ્તો વચ્ચેથી તૂટી ન જાય. તમે જોઈ શકો છો ઇઝીલી રિમૂવ થઈ રહ્યો છે. એનો મતલબ છે કે આપણો નાસ્તો એકદમ સરસ ચડી ગયો છે. છતાં પણ મને એવું લાગે છે કે 1 મિનિટ ચડવા દઉં. તો અહીંયા મેં 1 મિનિટ ચડવા દીધું છે અને હવે હું ફરી ફેરવી લઉં છું. તો અહીંયા આપણે સાચવીને ફેરવી લઈશું. તો હવે નાસ્તો એકદમ ક્રિસ્પી બની ગયો છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આ ટાઈપનો નાસ્તો બને એટલે લીડ કવર કરીને 2 મિનિટ ચડવા દેવાનું. ટોટલ 6 મિનિટનો સમય લાગે છે ચડતા. તો હવે અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ મજાનો બનીને રેડી છે. તમે જોઈ શકો છો વાવ સરસ યમ્મી ડિલિશિયસ આપણો નાસ્તો અહીંયા રેડી છે. આપણે એક પ્લેટમાં લઈશું. તો આ નાસ્તાને તમે ચાહો તે પ્રકારના કટિંગ કરી શકો છો. આ નાસ્તો માયોનીઝ સોસ સાથે, ટમેટો કેચઅપ કે ચા સાથે તમે સર્વ કરી શકો છો. તો કેવી લાગી રેસીપી જરૂર જણાવજો.